એક ફોન કોલ અને અમદાવાદના એક સિનિયર સિટીઝનને લાગ્યું કે હવે તેમની જિંદગી જેલમાં જ પૂરી થઈ જશે. સામેથી અવાજ આવ્યો કે હું CBI બોલું છું, તમારું આધાર કાર્ડ ઝેડ એરવેઝના કરોડોના કૌભાંડમાં વપરાયું છે અને હવે તમે ડિજિટલ અરેસ્ટ છો. કલાકો સુધી વિડીયો કોલ ચાલુ રાખીને આ વૃદ્ધને એટલા ડરાવવામાં આવ્યા કે તેઓ ધ્રુજી ઉઠ્યા. પરંતુ છેલ્લી ઘડીએ અમદાવાદ સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસે એવી એન્ટ્રી મારી કે ઠગોના હોશ ઉડી ગયા. નમસ્કાર, હું ભાવના પંકજ અને તમે જોઈ રહ્યા છો જન આવાજ. ઘટનાની વિગતે વાત કરીએ તો આ ચોંકાવનારી ઘટના બની છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં. ગત 20મી જૂન 2026ના રોજ ત્યાં રહેતા સિનિયર સિટીઝનને સવારે 11 વાગે એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ વિડીયો કોલ આવે છે અને કોલ કરનાર પોતાને મુંબઈ ફોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે ઓળખાવે છે. ઠગો સિનિયર સિટીઝનને ધમકાવે છે કે તેમના આધાર કાર્ડ પર એક કેનેરા બેંકનું ખાતું ખોલવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ઝેડ એરવેઝના માલિક નરેશ ગોયલના કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ સ્કેમમાં થયો છે. એટલું જ નહીં, ઠગો સિનિયર સિટીઝનના નામે એક નકલી CBI વોરંટ અને સુપ્રીમ કોર્ટનો નકલી ફ્રીજ ઓર્ડર મોકલે છે. તેમને ડરાવવામાં આવે છે કે તમારી ડિજિટલ અરેસ્ટ થઈ ચૂકી છે. જો આ વાત કોઈને કહેશો તો સીધા જેલમાં જશો. ડરી ગયેલા વૃદ્ધ પોતાની ઓફિસથી કોઈને કશું જ કહ્યા વિના સીધા જ ઘરે પહોંચી જાય છે અને કલાકો સુધી વિડીયો કોલ સામે બંધક બનીને બેસી રહે છે. પણ કહેવાય છે ને કે સાવચેતી સૌથી મોટું હથિયાર છે. થલતેજમાં આવેલી વિશાલ શિપિંગ એજન્સીના મેનેજર વિશાલ દરજીને કંઈક અજુગતું લાગ્યું. વૃદ્ધ અચાનક ઓફિસ છોડીને જતા રહ્યા હતા. આવું પહેલા ક્યારેય પણ બન્યું નહોતું. વિશાલભાઈએ જ્યારે તેમને ફોન કર્યો ત્યારે વૃદ્ધે ગભરાતા અવાજે કહ્યું કે મારો ફોન ટેપ થઈ રહ્યો છે અને CBI મારા પર વોચ રાખી રહી છે. મેનેજર વિશાલ દરજી તરત જ સમજી ગયા કે આ કોઈ સાયબર ફ્રોડ છે. તેમણે એક પણ સેકન્ડ બગાડ્યા વિના તાત્કાલિક 1930 નંબર સાયબર હેલ્પલાઇન પર ફોન કરીને પોલીસને આખી ઘટનાની જાણ કરી. 1930 હેલ્પલાઇન દ્વારા માહિતી તરત જ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી. સાયબર ક્રાઇમના ACP હાર્દિક મકવાણા અને નવરંગપુરાના PI NA દેસાઈ તાત્કાલિક એક્શનમાં આવ્યા. સાયબર ક્રાઇમના PSI ઈશ્વર પટેલ, કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને નવરંગપુરા પોલીસના PSI નયન પટેલ તથા કોન્સ્ટેબલ અશોકભાઈની સંયુક્ત ટીમ વૃદ્ધના ઘરે દોડી ગઈ. પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે વૃદ્ધ ગભરાયેલી હાલતમાં મોબાઈલ સ્ક્રીન સામે બેઠા હતા, જ્યાં સામે બેઠેલો ઠગ પોતાને CBI ડાયરેક્ટર કહીને ધમકાવી રહ્યો હતો. સાચા પોલીસ અધિકારીઓને જોઈને નકલી CBI ડાયરેક્ટરના હોશ ઉડી ગયા. कोई बात नहीं, आप अपना फेस दिखाए पहले. कहाँ से बोल रहे हैं आप? मेरे को पुलिस स्टेशन दिखाए. अरे मैं क्यों ID शो कराऊँ? आप कराओ ना, आपका फेस तो रिवील कराओ. मैं फेस तो दिखा रहा हूँ आपका. क्यों? अरे नहीं ऐसे ही बैठेंगे. हाँ कोई बात नहीं. ब्लैक लिस्ट कैसे होता है वो तो बताओ. क्या बोल रहे हैं? ब्लैक लिस्ट कैसे होता है? हाँ? कोई बात नहीं कोई बात नहीं आप कोई बात नहीं ठीक है. चलो पुलिस स्टेशन चलो हाँ हेलो भाई चलो तो पुलिस चिंता क्या होगा, तुम चिंता न करता. हाँ कोई बात नहीं, हम वहाँ जाके इन्वेस्टिगेशन करेंगे. पुलिस थाने में जाके वहाँ से सब कुछ दिखाएंगे. महिला ऑफिसर से तुम्हारी गांठ बढ़वाएंगे.
એ તો વિડિયો જ બનાવી લીધા મેં. બસ. મારા ઘણા બનાવ્યા પણ ફેસ જ રિવીલ ન કરતો. આ રહ્યા દાદા ટાઈમ હોય છે. હા એ લઈ લઉં આમ ખોટું બોલો છો યાર. ખોટું બોલો નહીં હાજર. તમને બી યાર એક તો બચાવવા અમે આવ્યા છીએ. રેસ્ક્યુ કરવા આવ્યા છીએ. અરે અમે કોઈ અમે કલાકતા છે એ કલાકતા બેઠા આ છીએ ગાડી છે અમારી છે ચિંતા જે આપણી ગાડી છે ભાઈ આવો જો આ સાયબરમાંથી આયા પેશિયલ કેટલી ઇન્ફોર્મેશન ચિંતા મળી છે. ના કરો. ચિંતા મત કરો દાદા, અમે તમારે અહીંયા ખોટા બરાબર નથી ટેન્શન. હલો મારા બે હલો ના ના ભલે ઘડી ગઈને હલો. મસ્તી કરી કોલ કરો દેજો. હા બોલીએ. કાકા જાઓ હા બોલીએ. પોલીસે તેને આકરો પરચો બતાવ્યો. પોલીસે ગભરાયેલા વૃદ્ધને પહેલા શાંત કર્યા અને સમજાવ્યું કે ભારતના કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી. કોઈ પણ સરકારી એજન્સી વિડીયો કોલ કરીને ધરપકડ કરતી નથી. આ રીતે અમદાવાદ પોલીસે સમય સૂચકતા વાપરીને વૃદ્ધના લાખો રૂપિયા લૂંટાતા બચાવી લીધા અને આખી રમત ઊંધી વાળી દીધી. જન આવાજના માધ્યમથી અમે પણ આપને અપીલ કરીએ છીએ કે જો કોઈ પણ વ્યક્તિ સીબીઆઈ, ઈડી, કસ્ટમ કે ક્રાઇમ બ્રાન્ચના નામે ડિજિટલ અરેસ્ટની ધમકી આપે તો ગભરાશો નહીં. તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન અથવા અમદાવાદ સાયબર ક્રાઇમના સત્તાવાર નંબર 6359625220 પર તરત જ સંપર્ક કરો. પોલીસની આ સરાહનીય કામગીરી અને મેનેજર વિશાલ દરજીની સમય સૂચકતા અને જાગરૂકતા વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવજો. આવી સત્ય અને સચોટ ઘટનાઓ માટે અમારી ચેનલ જન આવાજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.